કેવી લાગી રહી છે ગરમી? બને તો તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાં કેટલા ડિગ્રી તાપમાન છે અત્યારે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કારણ કે 2 દિવસ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બને ત્યાં સુધી આ 3-4 દિવસ કોઈ ઘરની બહાર ન નીકળવું, કારણ કે ઘણા ખરા જિલ્લામાં ઘણા બધાને હાર્ટ એટેકના લીધે મૃત્યુ થવા માંડ્યા છે આ ગરમીના લીધે. તો આ ગરમી મેં ગયા વર્ષે એક વિડીયો બનાવ્યો હતો, બને તો આ વિડીયોને શેર કરજો. આ વિડીયોને હલકાઈમાં ન લેતા ખરેખર, કારણ કે ગયા વર્ષે મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે મહત્તમ તાપમાન ગયા વર્ષનું 44 ડિગ્રી 44.5 ડિગ્રી હતું, અને આ વર્ષે તમે જોયું કે 45 ડિગ્રીને પાર થઈ ગયું છે તાપમાન. બરાબર, દર વર્ષે 1-1.5 ડિગ્રી તાપમાન વધે છે. તો આ ખરેખર એક પ્રકારનો ખતરો કહેવાય આપણી માટે. જો તમે વૃક્ષો નહીં વાવો તો તમારું જીવન, તમારા ભવિષ્યમાં તમે અત્યારે ધીમે ધીમે વધતું જાય, દર વર્ષે 1-1.5 ડિગ્રી તાપમાન વધતું જાય, એનો મતલબ શું થયો? તમારું જીવન ખતરામાં છે, એટલું યાદ રાખજો. ધીરે ધીરે આ તાપમાન 50 ડિગ્રીએ પહોંચી જાય, પછી 55, પછી 60 ડિગ્રીએ જયારે તાપમાન પહોંચે ને ત્યારે માણસ જીવન